નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સુરતના અડાજણ વિસ્તારમાં હની પાર્ક રોડ ઉપર સાઈ સ્પોર્ટ્સ નામની દુકાનની સામે રૂપિયાની લેતી દેતીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। સુરતના અડાજણ વિસ્તારમાં હની પાર્ક રોડ ઉપર ભીડભાડવાળા આ રસ્તા ઉપર અચાનક જ 7 થી 8 લોકો એકબીજા ઉપર તૂટી પડ્યા હતા। આ મારામારી એટલી ઉગ્ર હતી કે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। સ્થાનિકોએ સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। સમગ્ર મુદ્દે પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને પક્ષના લોકો હાથમાં લાકડાના ફટકા લઈ અને એકબીજા ઉપર હુમલો કરી રહ્યા છે। માત્ર લાકડીઓ જ નહીં, પરંતુ રસ્તા ઉપર પડેલા પથ્થરો અને ચપ્પલોથી પણ એકબીજાને માર મારી રહ્યા હતા। આ હિંસક અથડામણને કારણે હની પાર્ક રોડ ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો। લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। મારામારીમાં કેટલાકને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે। તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મારામારી પાછળનું મુખ્ય કારણ આર્થિક વ્યવહાર હતો। આરોપી કાર્તિક ઓમપ્રકાશ પ્રજાપતિને ધ્રુવ યાદવ પાસેથી 15,000 રૂપિયા લેવાના નીકળતા હતા। આ રકમની ઉઘરાણી બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી હતી। તો શુક્રવારે આ બાબતે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો બિચક્યો હતો। સામાન્ય રકમની લેતી દેતીમાં બંને પક્ષોએ હિંસક સ્વરૂપ ધારણ કરી રસ્તા ઉપર જંગના મેદાન જેવી સ્થિતિ સર્જી હતી। ઘટના બાદ અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે આ મામલો થાળે પાડી બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા। સમગ્ર મામલે સામસામી ફરિયાદ નોંધવામાં આવી હતી। પ્રથમ ફરિયાદ ધ્રુવ યાદવે નોંધાવી છે, જેમાં કાર્તિક પ્રજાપતિને આરોપી બનાવવામાં આવ્યો હતો, જ્યારે બીજી તરફ ઓમ પ્રકાશ પ્રજાપતિએ પણ ફરિયાદ નોંધાવતા ધ્રુવ યાદવ અને સની આહિર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે રાયોટિંગ અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।